સૌરાષ્ટ્રની સફરે અમે આવ્યા છીએ. ચાલો અમને એક રેનાટસ ફ્રૂટ સપ્લિમેન્ટના માધ્યમથી એક સારું એવું રિઝલ્ટ મળ્યું છે, તો એના જ મુખેથી સાંભળી. બેટા તારું નામ કહેતો આખું? મારું નામ ચાંદ્રા દર્શન છે. શું નામ કીધું? ચાંદ્રા દર્શન. ચાંદ્રા દર્શન. હા. હવે તને બેટા શું તકલીફ હતી? મારે આ સોરિયાસિસ નામનો એક રોગ છે. ચોરિયાસિસ નામનો એક રોગ છે, બરોબર. તો કયા ગામથી તું બોલે છો? કયું ગામ છે તારું? જામનગર. જામનગરથી. તો તને કેટલા ટાઈમથી ચોરિયાસિસની તકલીફ હતી? મારે 7-8 વર્ષ. 7-8 વર્ષથી હતી. તો બેટા બીજી કઈ કઈ દવા તે લીધી હતી? મેડિસિન ઘણી બધી લીધી. ઘણી બધી લીધી, તો એમાં તને રિઝલ્ટ ન મળ્યું, બરોબર. તો અત્યારે તને રિઝલ્ટ શેનાથી મળ્યું છે? કઈ પ્રોડક્ટથી મળ્યું છે? રેનાટસ નોવા. રેનાટસ નોવા. અને બીજું છે શું વાપર્યું હતું એની સાથે? બીજું આ પેસ્ટ વાપરી હતી, અને સાબુ. સાબુ. 3 વસ્તુ વાપરી હતી. કેટલો ટાઈમ તે યુઝ કર્યું હતું? 5 મહિના. 5 મહિના યુઝ કર્યું હતું. તો 5 મહિનામાં તે યુઝ કર્યું તો કેટલી તને સફળતા મળી છે એની અંદર? ઘણી બધી. બરોબર, ઘણો બધો વધુ અત્યારે ઘણું ઓછું થઈ ગયું. બરોબર. તો અત્યારે કેટલી 90% જેટલી તને સફળતા મળી છે, હા, ઘણું. બરોબર. તો આ પ્રોડક્ટ તને આપી હતી કોણે? આ પ્રોડક્ટ વાળુની દીદી હતી. ફાલ્ગુની દીદીએ આપી હતી, બરોબર. તો ફાલ્ગુની દીદી તને કેમ ઓળખતા હતા? હું એના ક્લાસીસમાં હતી. ફાલ્ગુની દીદીના ક્લાસીસમાં તું જાતો હતો અને ઈ તારા ગુરુ હતા, તો એટલે ફાલ્ગુની દીદીએ તને પ્રોડક્ટ આપી અને તારું રિઝલ્ટ લીધું. તો આ પ્રોડક્ટ વાપરવાથી તું કેટલો ખુશ છો? ઘણો. ઘણો ખુશ છો, બરોબર. ઓકે, થેન્ક યુ. રોકિંગ રેનાટસ.